તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં આસારામના મેડિકલ ચેકઅપ વખતે અન્ય દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ઓપીડીમાં લોકો માટે પ્રવેશ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જ્યારે કે બહાર આસારામની ખાનગી સિક્યુરિટીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે દર્દીઓને હાલાકી વેઠવી પડી હતી। દર્દીના સંબંધી હોસ્પિટલની બહાર હોય તેમને અંદર પ્રવેશ અપાયો ન હતો। ટ્રોમા સેન્ટરનો મુખ્ય દરવાજો પણ બંધ કરી દેવાયો હતો, જેના કારણે દર્દીઓના સંબંધીઓને બહાર રાહ જોવાનો વારો આવ્યો હતો। हमारा नाम है तात्कालिक माला। હવે ડ્રેસિંગ થાય છે પગનું। માજી ચાલી નહીં શકતા, કઈ નહીં। અત્યારે પાસ વગર જવા નહીં। માજીને પાણી પીધું, પાણી લેવા નીકળી હતું, તો તમે પાસ આપી દો ને અમને પહેલા। નહીં જાઓ કે પાસ લાવો। 4 નંબરના ગેટે મોકલે, 4 નંબરના ગેટે જઈને આવી તો પણ પાસ નહીં આપતા। બંધ કરી દીધો। માજીને ઊંચા કોણ કરશે? આસારામ જ્યારે જામીન ઉપર જેલમાંથી બહાર છે ત્યારે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે તેના મેડિકલ ચેકઅપ માટે લેવામાં આવ્યા હતા, પરંતુ અહીં ફરીથી તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપતા જોવા મળે છે। સ્પેશિયલ તેમની કાર છે અહીં સુધી પહોંચી હતી અને આ જે ગેટ છે તે હવે દર્દીઓ માટે બંધ કરી દેવામાં આવે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સિક્યુરિટી છે તે ગોઠવી દેવામાં આવી છે અને જે લોકો છે એટલે કે આવતા દર્દીઓ છે તેને કેટલી હાલાકી પડે છે। બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગુ કે જે પણ સ્ટ્રેચર લઈને આવતા માંગતા હોય તેમના માટે જ ફક્ત છે અહીંથી એન્ટ્રી આપે છે ને ત્યારે પણ ગેટ ખુલે ત્યારે, બાકી ઇમરજન્સી માટે આ ટ્રોમા સેન્ટરનો ગેટ છે તે ખુલ્લો હોય છે। પરંતુ આસારામને કેટલી વીઆઈપી સિક્યુરિટી અને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ત્યાં દ્રશ્યો કહી જાય છે, કેમ કે જ્યારે આ ગેટ ખુલ્લો હોય છે પરંતુ આસારામ જ્યારે અહીં આવ્યા છે ત્યારે આ ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, બહાર સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે। ઇમરજન્સી મેડિકલે આવશે ત્યારે તેનું કોણ જવાબદાર રહેશે? દર્દીઓના જે સગા છે તેઓને પણ બહાર રાખી દેવામાં આવી છે, તેઓને પણ અંદર નથી જવા દેવામાં આવતા। અને જે દિવસે અત્યારે જ્યારે અહીં આસારામની ગાડી આવી છે ત્યારે તેમને અહીં સુધી લેવામાં આવી હતી, છેક ગેટ સુધી લેવામાં આવી હતી અને અત્યારે છે આ વ્યક્તિને અંદર જવા માટે પણ આપ દ્રશ્યો જોવો કેટલો હેરાન થઈ શકે છે। એટલે કે આસારામ જ્યારે અહીં આવ્યા છે તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આજે પણ છે તે ગુજરાતમાં આપવામાં આવી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।